સાબરકાંઠાના વડાલી એપીએમસીમાં હરાજીની શરૂઆત થઈ હતી। વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની જેના વડાલી ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દશેરાના શુભ મુહૂર્તમાં કપાસની હરાજીની શરૂઆત થઈ હતી। ખરાબ વાતાવરણ અને વધુ પડતા વરસાદને લઈને કપાસની આવક ઓછી જોવા મળી હતી, ત્યારે આ વર્ષે વધુ વરસાદને લઈને કપાસ તથા અન્ય જણસીમાં ઉત્પાદન ન થતાં ખેડૂતોમાં નિરાશાની લાગણી પણ જોવા મળી હતી। કપાસની આવક ઓછી આવતા છતાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની મિલીજુલી પ્રતિક્રિયા રહી હતી। વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાને લઈને ચિંતા પણ વ્યક્ત કરાઈ હતી અને આગામી સમયમાં પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે પ્રયત્ન કરવાની ખાતરી આપવામાં આવી હતી। શું નામ છે તમારું? પટેલ પ્રવીણભાઈ શંકરભાઈ, ગામ સુરાવાસ। શું લઈને આવ્યા છો તમે? કપાસ લઈને આવ્યા હતા। એ ભાવ બાબતે શું કહે છે? ભાવ બાબતે 1700 થી 1800 રૂપિયા ભાવ પડવો જોઈએ, એ હાલ ઓછો પડ્યો, 1300-1400 રૂપિયા। પણ એપીએમસીમાં ચેરમેન સાહેબ કે હું તે સારા ભાવ કરાવે। સૌથી પહેલા તો વડાલી તાલુકા અને સમગ્ર જિલ્લાની જનતાને દશેરાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજ રોજ વડાલી એપીએમસી કોટન માર્કેટ ખાતે સત્યનારાયણ દેવની કથાનું પૂજન કરી અને હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું। આજે લગભગ 15 જેટલા સાધનો લઈને ખેડૂતો હરાજી માટે અહીં કપાસ લઈને આવ્યા હતા અને આજે જ્યારે હરાજીનું કામકાજ શુભ મુહૂર્તની અંદર કરવામાં આવ્યું ત્યારે હરાજીનો ભાવ 1300 થી માંડી અને 1451 સુધીનો ભાવ પડેલ છે। ખેડૂતોમાં ખુશી પણ છે અને દુઃખ પણ છે, કારણ કે ખુશી એટલા માટે કે આ સાલ જે સતત વરસાદ રહ્યો અને સતત વરસાદના કારણે કપાસની જે ક્વોલિટી છે શરૂઆતની એ થોડીક સારી ક્વોલિટી, ગુણવત્તાવાળી ક્વોલિટી ન હોવાના કારણે જે કંઈ જે ભાવ પડ્યા એમાં પણ આજે ખેડૂતોને ખુશી પણ જણાઈ છે અને ખેડૂતોએ પણ જણાવ્યું કે આજે જે અમને ભાવ મળ્યા છે એ પોષણક્ષમ ભાવ છે, કારણ કે કપાસની ક્વોલિટી એટલી સારી નહોતી, કારણ કે સતત વરસાદના કારણે કપાસની અંદર કપાસનું જે ક્વોલિટી છે કાળી પડી ગયેલી હતી, એના કારણે આજે જે ભાવ પડ્યા છે એમાં પણ ખેડૂતોમાં એક ખુશી જોવા મળી હતી। આજે